આ સાથે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો આ મહત્વપૂર્ણ સમાચાર વસ્ત્રાલ વોર્ડમાં નબળી કામગીરીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં ભુવા સમારકામ કરી ભંગાણ સર્જાયું છે, જેમાં થોડા દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું। સમારકામની કામગીરી થઈ તો ફરી ભંગાણ કેમ થયું છે તે એક મોટો સવાલ। પીવાના પાણીની લાઈન પણ તૂટી જતા પાણીનો પણ વ્યય થયો છે। હાઈકોર્ટમાં મોટા બળગા ફૂંકતું એએમસી કોર્પોરેશનની કામગીરીથી લોકો પણ પરેશાન થયા છે। તો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો ભુવા સમારકામ કરવામાં આવ્યું અને ફરી ભંગાણ સર્જાયું છે। તો થોડા દિવસ પહેલા જ હજી તો સમારકામ કરવામાં આવ્યું છે। સમારકામની કામગીરી થઈ તો ફરી ભંગાણ કેમ થયું છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં નબળી કામગીરીને લઈને લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે। સમારકામ થયું છે કે કેમ તે એક મોટો સવાલ। સ્મિતા, જે પ્રમાણે હાઈકોર્ટની અંદર જે કોર્પોરેશન અલગ જવાબ લખાવે છે કે રોડ રસ્તાની કામગીરી થઈ જાય છે, ફટાફટ ધોવા પડે છે તો ફટાફટ રિપેરિંગની કામગીરી પણ થાય છે, પરંતુ આ રિપેરિંગની કામગીરી કેવી રીતે થતી છે એક મોટો સવાલ અત્યારે વસ્ત્રાલના જે દ્રશ્યો છે તેમાં સામે આવી રહ્યો છે। કારણ કે વસ્ત્રાલના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી થોડા દિવસ પહેલા એક ભૂવો નાનો પડેલો હતો, તેનું સમારકામ કરવામાં આવ્યું। ત્યારબાદ આવડો મોટો ભૂવો છે તે અચાનક જ આજે વહેલી સવારે પડી ચૂક્યો હતો। એટલે કે જે કામગીરી છે તે કરવામાં આવી તે કેવી અને ગુણવત્તા વગરની જે કામગીરી, હલકી ગુણવત્તાવાળું મટીરિયલ જે વાપરવામાં આવ્યું છે તેના લીધે આ મોટો ભૂવો છે તે પડ્યો છે। આ ભૂવો જે અચાનક જ પડ્યો હતો એટલે કોઈ ગંભીર અકસ્માત પણ થવાની શક્યતા રહેલી છે, કારણ કે વસ્ત્રાલથી રામોલ રિંગ રોડ તરફ જવાનો જે મુખ્ય માર્ગ આવેલો છે, સાથે રામોલ ગામ તરફ જવાનો પણ રસ્તો છે। એટલે કે જે અહીંથી કોઈ મોટું વાહન પસાર થયું હોત અથવા તો કોઈ વ્યક્તિ પસાર થયું તો તે પણ પડી શકતી, દુર્ઘટના સર્જાઈ શકતી હતી। સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોટી ગંભીર બેદરકારીની સાથે હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ જે વાપરવામાં આવ્યું હોય તેવો પણ આક્ષેપની સાથે કહેવામાં આવ્યું છે કે જો આ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ। એટલે કે જે મોટી વાતો કોર્પોરેશન હાઈકોર્ટ સમક્ષ રજૂ કરે છે તેની સામે આ નબળા કામગીરી હોવાના જે પુરાવા છે તે સામે આવી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં નબળી કામગીરીનો આરોપ લગાવવામાં આવ્યો। હાઈકોર્ટમાં આઈએમસી દ્વારા મોટા બળગા ફૂંકવામાં આવે છે, પરંતુ સમારકામની કામગીરી થઈ તો પણ ફરીથી ભંગાણ થયું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। કોર્પોરેશનની કામગીરીથી લોકો પણ પરેશાન થયા છે।